તો નમસ્કાર. આજે આપણે હાલીને વાડીએ જવાના છીએ અને આપણે ચાલતા ચાલતા જો રામાપીરના મંદિર પાસે પહોંચી ગયા છીએ. તમને રામાપીરના દર્શન પણ કરાવું. જો મિત્રો, આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર. આપણે જો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર. દર્શન કરી લો મિત્રો. હવે આપણા રામાપીરના મંદિરેથી આપણે વાડીકોર ચાલતા જઈએ. મંદિર આપણે વાંચી દઈએ. આપણે ચાલીને જવાનું છે. વાડી અહીંથી છે 2 કિલોમીટર જેટલી દૂર, 1.5-2 કિલોમીટર જેટલી દૂર થતી છે. જો અહીંયા છે ભેરવા દાદાનું મંદિર. જો આ છે આપણે વાડીનો રસ્તો, અને આ રસ્તો આપણા ગામમાં જાય છે, ઘરકોર જાય છે. ચાલો આપણે આગળ જઈએ. મિત્રો, તમારા ગામમાં રામાપીરનું મંદિર છે એ જણાવજો કોમેન્ટમાં, અને તમે તમારા ગામનું નામ પણ જણાવજો. મિત્રો, આપણે ચાલતા ચાલતા મેરડીમાના મંદિર પર પહોંચી ગયા છીએ. તો આ છે મેરડીમાનું મંદિર. અને આપણે થોડુંક ત્યાંથી આગળ ફેક્ટરી પણ આવશે, ખોરની ફેક્ટરી. જો હશે ફેક્ટરી. બે બાજુ ખેતર અને વચ્ચે આવવાનું. મિત્રો, આપણે ચાલતા ચાલતા અડધે પહોંચી જઈએ છીએ. અડધું આપણે કાપવા રહ્યું છે, પછી આપણે વાડીએ પહોંચી જઈશું. આપણે થોડી સ્પીડમાં દોટીએ. જો મિત્રો, કપાસ આવવાના ચાલુ થઈ ગયા છે. બે બાજુ કપાસ છે તમને. મિત્રો, આપણે દોટીને થોડું જાજુ અંતર કાપી લીધું છે. થોડુંક અંતર કાપવાનું છે. અહીંથી થોડીક દૂર આપણી વાડી છે. જો મિત્રો, આટલામાં મને કોઈ નહીં દેખાય. ત્યારે બપોરનો ટાઈમ છે, તડકો બહુ છે. બપોરનો મિત્રો, જો આપણે આટલા પૂગી જશે ને એમ કે જો ઝાડ છે ગાયો ભેંસોને ખવડાવવા માટેનો. જો એમાં આપણે થોડુંક અંતર કાપવાનું છે. આ કઈ કપાસ જ છે. જો આપણે આગળ વધીએ. હા, જો મિત્રો, અહીંયા કરછી છે. કરછી છે અહીંયા. ચલો, થોડુંક જ દૂર છે. આપણે
આપણે કંઈક આટલે પગી જઈએ છીએ. અમે આપણી વાટ બતાવી છે. હવે અને તમને કપાસ અને કપાસ જ બતાવશે એટલે ફરતા કપાસ જ તમને બતાવશે. બહુ સારો કપાસ અમારા इनका कपास दूध वावेतर था. જો મિત્રો આપણે વાડીના બહુ નજીક છીએ. જો મિત્રો અહીંયા ગવાર આરામ કરી રહ્યો છે. અહીંયા આરામ કરી રહ્યો છે ગવાર. જો ગવાર આરામ કરી રહ્યો છે. ત્યાં ઘણા સૂતો તડકાનો જો કપાસ આપી ગયો છે. જો મિત્રો અહીંયા બોરા પણ છે, પણ કાચા છે. જે હવે તે કેટલાય બોરા ખાઈ ગયેલા છે. જંગલી બોરા હતા તે નાના ખાઈ. જો આના પણ એક બોડી છે. આમાં તો નથી હજી. એમ કે જોઈ શકો છો લીમડાનું ઝાડ છે. આપણી વાડીમાં આપણે પગી જઈએ છીએ. જોઈ લો આપણી વાડીમાં આપણે પગી જઈએ છીએ. જો લીમડો છે, ના છે આંબલી. આપણે વાડીએ તો પગી જઈએ છીએ અને હવે આપણે જવાનું છે જાહેર વાળવા. ગાયો ભેંસોને ખવડાવવાનો ચારો આવે તે જાહેર વાળવા જવાનું છે આપણે. જો કપા વીણવાનું કપા ચાલુ જ છે અત્યારે અંદર. અત્યારે કપા વીણે જ છે અંદર. ચલો આ વીણી જાય છે. વીણી જાય એટલે આવા હક્કાલિયા રે કપામાં. અમારે તો અમારી ભાષામાં તો આને હક્કાલિયા કે વીણેલો જે કપા વીણી લીધો હોય અને જે ખોખા જેવું વધે ને હક્કાલિયું તેને અમારે હક્કાલિયા કરે. વીણે છે આ બાજુ વીણી ગયો છે ને થોડો આગળ આપણે જઈએ તો ત્યાં કણે વીણવાનું બાકી છે. તો અહીંયા વીણવાનું બાકી છે. અહીંયા કપાસ આમાં વીણવાનું ચાલુ જ છે. આગળથી વીણતા આવે છે. જોઈ આ તમને સફેદ બતાવી કપાસ વીણેલો છે અને તે ઢગલો છે કપાસનો. આપણે જો તમે લાગટ ઝાડવા જોડો આપણે વાડીમાં જોડો આગળ જોઈ લો કપાસ હજી એનકા લીલો જ છે. અમુક કપાસ તો આવો થઈ ગયો છે અને બીજો બધો તો આવો છે. જો કપાસ બહુ લીલો છે. હજી તો એનકા વીણવાનું બાકી છે. આવી રીતના છે. થઈ જશે 15. લીમડો છે. આ લીમડાનો જો સાયો મસ્તનો સાયો આવે છે લીમડાનો. આપણે ઘડીક સાયા ઊભા રહી જઈએ છીએ. લીમડાનો લીમડો છે. આપણે ચાર વાગવા જઈએ. હમણાં મિત્રો ફોન પડી જાય કેચ કરી લીધો મિત્રો પડી જાય ફોન. જો મિત્રો અહીંયા છે જાહેર. આપણે અહીંથી વાઢવાની છે દાંતડીથી. તો તમને જાહેર વાઢીને મળી. જો મિત્રો અહીંયા આપણને એક પક્ષીનો મારો મળી ગયો છે. આ કયા પક્ષીનો મારો છે તમે
કોમેન્ટમાં જણાવજો. આપણે જઈએ આપણે પાછા સલાખો લેવા. જેમાં સલાખો એટલે જેમાં ચાર આપણે વાટી તેને અંદર બાંધવાની છે. આપણે હવે મિત્રો આપણે હલકા શેડ પડી જાય છે. જો આપણે કંઈક આટલો કપાસ રાખ્યો છે, એટલો 1 2 3 4 5 6 7 ગાડીઓ વીણેલી છે આપણે કપાસની. જોલો આપણે આ ઝૂલા લુકડું લઈને આપણે જવાનું છે ચાર બાંધવા પાછું. તો ત્યારે તમને મળીએ મિત્રો. તો આપણે ચાર બાંધીને તો આવતા રહીએ છીએ, બાંધીને પણ આવતા રહીએ છીએ. હવે આપણે ઘરે જવાનું છે ચાર લઈને. તો ચાલો ઘરે જઈએ. જો મિત્રો અહીંયા છે આપણે આ ચાર, અને આપણે લઈને જવાનું છે ઘરે. રસ્તેથી આવી પાતરી ચેડી આપણે આવી ગઈ છીએ રસ્તામાં. ચલો આપણે ઘરે જઈએ છીએ. તો મિત્રો વાડીએથી આવી તો આપણે ફરીદાને નહીં હોતે નાખ્યું હતું વાડીએથી આવી, અને પછી બ્લોગ અડધો મૂકી દીધો હતો અને વાડીએથી નહીં નાખ્યું હતું આપણે. તો જો મિત્રો આપણા મિત્રો પણ ઉપર આવતા રહ્યા છે. જો આ આપણો ઝીણકો મિત્ર છે, આપણો એનથી ઝીણકો મિત્ર છે. આ મિત્ર હું થોડોક એક ઝાપડ માર્યો કેમ કે આન ઉપર ઊભો છે એટલે નીચોડે. જો આ એક દમ પર એક પડ્યું બ્લોગને સમાપ્ત કરીશું. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.